ચોમાસાના પ્રથમ વરસાદ પહેલા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના કપાળે ચિંતાની લકીર ખેંચાઈ છે। વાવેતરની પાયાની તૈયારીઓ થઈ ચૂકી છે। બિયારણના ભાવ આસમાને છે, છતાં ખેડૂતોએ મન મક્કમ કરી મોંઘા બિયારણ ખરીદ્યા। હવે જ્યારે વાવેતરનો સમય છે ત્યારે જિલ્લામાં યુરિયા ડીએપી ખાતરની ભારે અછત છે। ખાતર ડેપો અને સેવા મંડળીઓના ધક્કા ખાઈને ખેડૂતો થાક્યા, પણ ખાતર મળતું નથી। વાવેતરના પાયામાં જેની સૌથી વધુ જરૂર હોય છે તે યુરિયા અને ડીએપી ખાતર બજારમાંથી એકાએક ગાયબ થઈ ગયું છે। ખેડૂત બિયારણ લાવી બેઠો છે, પણ ખાતર વગર વાવેતર અટકી ગયું। સાબરકાંઠાના ધરતીપુત્રોની હવે સરકાર અને વહીવટીતંત્ર પાસે એક જ માંગ છે, વહેલી તકે યુદ્ધના ધોરણે જિલ્લામાં ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ખેડૂતોનો મોંઘોદાટ પાક નિષ્ફળ ન જાય। ચલો આગળ વધીએ। ખેડૂતોના મતે વાવેતરના પાયામાં જ જો યુરિયા અને ડીએપી ખાતર ન આપવામાં આવે તો આગળ જતા પાકનું ઉત્પાદન અડધું થઈ જવાની ભીતિ છે, જેનાથી ખેડૂતો આર્થિક રીતે બરબાદ થઈ શકે। વહેલી સવારથી જ પોતાના કામ ધંધા છોડી ખાતર ડેપો સરકારી મંડળીએ લાઈનો લાગે છે, પરંતુ ત્યાંથી માત્ર ખાતરનો સ્ટોક નથી એવો કોરો જવાબ મળે છે। દર વર્ષની આ રામાયણ છતાં તંત્ર કુંભકર્ણ અને નિંદ્રામાં પોઢેલું છે। ગાંધીનગરથી ખેડૂત હિતની મોટી મોટી વાતો કરનાર સરકારના દાવા સાબરકાંઠામાં આ ખાલી ગોડાઉનો આગળ આવીને દમ તોડી દેશે। સમયસર ખાતર નહીં મળે તો જગતના તાતની આશા પર ખેડૂતોનો આક્રોશ વહીવટીતંત્ર પર ભારે પડી શકે। હવે નેનો ખાતર લઈને કરશું શું? એને પાયામાં નાખવાનું હોય, ડીએપી ખાતર કે એનપીકે ખાતર પાયામાં નાખવાનું હોય, નેનો છાંટવાવાળી વસ્તુ છે। હવે એ લઈને કરીએ શું? અત્યારે પાયામાં નાખવા માટે અત્યારે હાલ ડીએપી એનપીકેની જરૂર છે, અને અત્યારે હાલ કોઈ બી જગ્યાએ મંડળીમાં કહો, સહકારી મંડળી કહો કે દુકાનો ઉપર કહો કે ડેપો ઉપર કહો, કોઈ જગ્યાએ ખાતર મળતું